હેલો એવરીવન, બેક ટુ ધ કોમર્સ. મિત્રો, આજથી આપણે કોમર્સની અંદર ધોરણ 12નો જે વિષય છે નામાના મૂળ તત્વ, એનું ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ, જેનું નામ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. મિત્રો, વર્ષના અંતે ભાગીદારી પેઢી જે વાર્ષિક હિસાબો તૈયાર કરે છે એનો હવે આપણે અભ્યાસ કરવાના છીએ. એમાં જુદા જુદા પ્રકારના ઘણા ખાતાઓ છે, જેવા કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ભાગીદારોના મૂડી ચાલુ ખાતા, પાકું સરવૈયું. આ પ્રકારના ખાતાઓ આપણે આ ચેપ્ટરની અંદર તૈયાર કરતા શીખવાના છીએ. સર્વપ્રથમ તો આજે આપણે આ વિડીયોની અંદર વેપાર ખાતું જોવાના છીએ. એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. સર્વપ્રથમ તો વેપાર ખાતું કઈ રીતે બને છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ જોઈએ. ચલો, વેપાર ખાતાનો નમૂનો. વેપાર ખાતાનો નમૂનો બે બાજુ આવશે. એક બાજુ છે ઉધાર, બીજી બાજુ છે જમા. આ બે બાજુમાં આપણે એની દરેક વસ્તુઓની નોંધ કરવાની રહેશે. વિગત, રકમ રૂપિયા. વિગત, રકમ રૂપિયા. આ રીતે આપણે વેપાર ખાતાનો નમૂનો તૈયાર કરીશું. ઓકે, એક બાજુ ઉધાર, એક બાજુ જમા. વિગત, રકમ રૂપિયા. વિગત, રકમ રૂપિયા. હવે આપણે જોઈએ કે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. સર્વપ્રથમ આવે છે શરૂઆતનો સ્ટોક. પેઢીનો જે શરૂઆતનો સ્ટોક છે એની નોંધ આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ કરવાના છીએ. તો આવશે શરૂઆતનો સ્ટોક. જેની સીધી એન્ટ્રી આપણે બહાર કરી લેવાની છે. ત્યારબાદ ખરીદી. ખરીદીમાંથી અમુક વ્યવહારો આપણે બાદ કરવાના રહેશે, જેવા કે ખરીદ પરત, જેમ કે અન્ય રીતે ગયેલ માલ, અને ત્યારબાદ એની એન્ટ્રી આપણે બહાર કરીશું. અન્ય રીતે ગયેલ માલ એટલે કે વરસાદમાં પલળી ગયો છે, બળી ગયો છે, ઓકે, એવા પ્રકારનો વ્યવહાર આપણે ખરીદીમાંથી બાદ કરવાનો છે. ત્યારબાદ આવે છે માલની ખરીદીને લગતા ખર્ચા. માલની ખરીદીને લગતા ખર્ચા, જેવા કે મજૂરી. તમે માલ ખરીદો છો તો એ માલને ટેમ્પામાં ચડાવવા, ઉતારવા, ગોદામ સુધી પહોંચાડવા સુધીની જે મજૂરીઓ લાગે છે એ મજૂરી અહીંયા નોંધાશે. ત્યારબાદ આવક માલ ગાળા ભાડું. આવક માલ ગાળા ભાડું. તમે માલને મંગાવો છો તો એ જે વાહનમાં આવે છે એનું ભાડું. ત્યારબાદ રેલવેનું. ત્યારબાદ લારી ભાડું. ત્યારબાદ ગોદી ચાર્જ. ત્યારબાદ ડેમરેજ. ત્યારબાદ વોરફેર. બીજા સાઈડમાં લખું છું, વોરફેર. ત્યારબાદ ઉત્પાદનને લગતા ખર્ચા. હવે આ છે એ બધા માલની ખરીદીને લગતા ખર્ચા છે. હવે જે આવે છે ઉત્પાદનને લગતા ખર્ચા. ઉત્પાદનને લગતા ખર્ચા, જેમાં આવે છે ઉત્પાદન મજૂરી. ત્યારબાદ આવે છે રોયલ્ટી.
ત્યારબાદ આવે છે કારખાનાને લગતા ખર્ચા. કારખાને લગતા ખર્ચામાં શું શું આવી જાય? તો ભાડું, કરવેરા, વીજળી, બળતણ, કોલસો, ગેસ, વપરાયેલ માલ સામગ્રી જેવી કે ઓઇલ, ગ્રીસ, કારખાનાનો મકાનનો ઘસારો. આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણીવાર આ આપણને યાદ રહેતો નથી, કારણ કે ઘસારો મોટા ભાગે આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નોંધતા હોઈએ છીએ, પરંતુ જે કારખાનાનો મકાનનો ઘસારો છે એ આપણે વેપાર ખાતામાં નોંધવાનો હોય છે. કારખાનાનો ઘસારો. અને બીજું એ અનોખું છે, એ છે પ્લાન્ટ યંત્રનો ઘસારો. આ બંને વસ્તુ યાદ રાખવાની, કારણ કે આ બંને વસ્તુ અનોખી છે જે આપણને વેપાર ખાતામાં નોંધવાની કહેતા હોય છે. તો આ દરેક પ્રકારની બાબતો જે છે એ વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધાશે. ચલો, જમા બાજુ શું આવે છે? તો જમા બાજુ વેચાણ, ત્યારબાદ એમાં વેચાણ લગતા એટલે કે વેચાણ પરત બાદ કરીશું. આ બંનેમાંથી જે નીકળે છે એને બહાર લખી દઈએ. ત્યારબાદ ભંગાર માલનું વેચાણ, ત્યારબાદ આખર સ્ટોક, ત્યારબાદ જે આવે છે એ છે નફા નુકસાન ખાતે કાચી ખોટ અથવા કાચો નફો. આટલી વસ્તુઓ આપણે વેપાર ખાતામાં નોંધવાની હોય છે. જમા બાજુ આવે છે વેચાણ, વેચાણ પરત, એમાંથી બાદ થશે ભંગાર માલનું વેચાણ અને આખર સ્ટોક. જ્યારે ઉધાર બાજુ આવે છે શરૂઆતનો સ્ટોક, ખરીદીમાંથી ખરીદ પરત અને અન્ય રીતે ગયેલ માલ બાદ કરીશું. માલની ખરીદીને લગતા ખર્ચા જેવા કે મજૂરી, આવક માલ, ગાડા ભાડું, રેલવેનું, લારી ભાડું, ગોદી ચાર્જ, વોરફેર, ડેમરેજ. ઉત્પાદનને લગતા ખર્ચા એટલે કે ઉત્પાદન મજૂરી, રોયલ્ટી. કારખાનાને લગતા ખર્ચા, પછી કારખાનાનો ઘસારો, પ્લાન્ટ યંત્રનો ઘસારો. તો આ દરેક વસ્તુ આપણે વેપાર ખાતામાં નોંધીએ છીએ. છેલ્લે શું કરીશું? તો જમા બાજુનો સરવાળો કરીશું, ઉધાર બાજુનો સરવાળો કરીશું. જો જમા બાજુનો સરવાળો વધારે હોય તો એને બંને બાજુ લખીને એમાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરીને અહીંયા આપણને એક રકમ મળશે, જેને આપણે કહીશું કાચી ખોટ, કાચો નફો. ઓકે, અહીંયા જે રકમ મળશે એ હશે કાચો નફો. ત્યારબાદ જો ઇન કેસ આ બાજુનો સરવાળો વધારે છે, આ બાજુની રકમ વધારે છે ને એને અહીંયા લખીએ અને અહીંયાથી આપણને કોઈ રકમ બાકી મળે છે તો એ હશે કાચી ખોટ. તો આ રીતે આપણે વેપાર ખાતું તૈયાર કરીશું અને એને નફા નુકસાન ખાતામાં લઈ જઈશું. ઓકે, ઉધાર બાજુ વધારો હોય તો આપણને કાચી ખોટ મળે છે અને જમા બાજુનો સરવાળો વધારે હોય તો આપણને કાચો નફો મળે છે. આ થઈ ગયું આપણું વેપાર ખાતું. આમાં જેટલી બાબતો છે એ દરેક બાબતો ખરીદ વેચાણ સાથે જોડાયેલી છે, તો એને સહેલાઈથી આપણે યાદ રાખી શકીએ છીએ. આઈ હોપ કે આ ખાતું, આ નમૂનો તમને બધાને સમજ પડી હશે અને યાદ રાખીશું. આવનારા વિડીયોમાં આપણે નફા નુકસાન ખાતાનો નમૂનો જોઈશું અને ત્યારબાદ પાકા સરવૈયાનો નમૂનો જોઈને આપણે આ ચેપ્ટરના દાખલાની શરૂઆત કરીશું. આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે. પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.